ગુજરાત ન્યૂઝમાં નવસારીથી સમાચાર મળ્યા છે કે નવરાત્રીના પાવન અવસર પર ખેરગામ તાલુકાના આચમણી ગામે પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાની પ્રેરણાથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આજે પાંચમા નોરતે નવસારીના પૌરાણિક આશાપુરીમાં મંદિર પરિસરમાં નવકુંડી યજ્ઞનો બ્રહ્મ મુહૂર્તમાં શુભારંભ થયો હતો। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂદેવોએ આહુતિ આપતા યજ્ઞવિધિ પૂર્ણ થઈ હતી। પ્રસંગ શિવ પરિવાર, સંત મહંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી માં આશાપુરીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આજરોજ પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના નેજા હેઠળ અને પ્રભુદાદાની પ્રેરણાથી નવસારી આશાપુરી મંદિર ખાતે આ નવચંડી યજ્ઞ યોજાયો છે। આ નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો અહીં હાજર છે અને આ નવરાત્રિમાં આશાપુરી માતાજીના સાનિધ્યમાં આ યજ્ઞ યોજાઈ રહ્યો છે। આજે નવસારીની અંદર આશાપુરી માતાના મંદિરની ધામની અંદર અહીં નવરાત્ર પર્વનો નિમિત્તે અમે નવકુંડી નવચંડી યજ્ઞ કર્યો છે। યજ્ઞનો હેતુ અમારો એ છે જગતનું કલ્યાણ, આસપાસના વિસ્તારનું કલ્યાણ અને દરેકની અંદર મિત્ર ભાવના પ્રગટ થાય અને સત્કર્મ કરે, એકબીજા પ્રત્યે ચાહના થાય અને સમાજને, દેશને, સૌને ઉચ્ચ વિચારો આવે અને સત્કર્મ કરે એવી એક મારી શુભ ભાવનાથી અમે ગુજરાત ન્યૂઝમાં બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે દાંતીવાડા તાલુકાના